रोम रोम भाइयों। જય માતાજી, મહાદેવ મહાદેવ. કેમ છો મિત્રો? આશા છે કે તમે મજામાં જ હશો. આજે આપણે જવાનું છે જામનગર મામાના ઘરે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા. હજુ માથને ઓરાવાનું છે, ઓરાવી લઈએ પછી આપણે નીકળીએ. તો હું થઈ ગઈ તૈયાર અને હવે છે ને આપણે થોડીક પગની માલિશ કરી લઈએ અને પાટો બાંધી લઈએ. કેમ કે જે થોડો આમ તો પગ દુખે છે અને મમ્મીએ કીધું કે પાટો વારીને જાય છે, તારે જવું હોય તો. બાકી બેસી જાય છે સાની ઘરમાં. આપણે છે ને જો માલિશનો પાટો લઈ લીધો, ટ્યુબે લઈ લીધી. હવે કરી દે માલિશ, કેમ કે હજુ જો પગમાં થોડો ખોજો છે, ઘૂંટીમાં કરી નાખીએ. આવું છે બધું લાઈફમાં, હાઈલા કરે. આવું છે બધી લાઈફમાં. જો મિત્રો આપણે વારી લીધો પાટો. ટાંકણી ક્યાં લેવા જાય એટલે આપણે બુદ્ધિ બહુ કામ થઈ એટલે આપણે મારી દીધી સેફટી પિન. આપણને બહુ આવડે તો નહીં પાટા પેંડી વારતા, હાલે આપણું કામ રોડવાઈ જાય એટલે ઘણું. હવે છે ને આપણે થોડીક વારમાં નીકળીએ મિત્રો. હવે છે ને આપણે ચપ્પલ પહેરવાના બાકી છે, ચપ્પલ પહેરી લઈએ. જો 2 મણનો ઠેલો આપણે લઈ લીધો, 2 મણનો. હારે મહાદેવી છે. આપણા ચપ્પલ રેડી થઈ ગયા. તો હવે આપણે નીકળીએ અને જાય જંકશને. ચલો લ્યો યાર, અહીંયા તો તાળું છે. મિત્રો આપણે નીકળી ગયા અને હવે જઈએ છીએ. થોડુંક હાલવું પડશે, થોડુંક પગને વધારે તકલીફ દેવી પડશે. જાવું હે રિક્ષા સ્ટેશન હોય, પછી ત્યાંથી જવાનું થાય ટ્રેન. જો મિત્રો આપણે નીકળી ગયા રિક્ષામાં બેસીને. અને અહીંયા બહુ મસ્તનું જો ડેકોરેશન સાંજે કર્યું હતું. અને અહીંયા એટલી મસ્ત નવરાત્રી થાય ને કે વાત ન પૂછો, બહુ મસ્ત. જો મિત્રો આપણે રિક્ષામાં બેસી ગયા અને જઈએ છે જંકશન. આપણે પહોંચી ગયા જંકશને અને હવે લઈ લઈએ ટિકિટ. ફટાફટ ટ્રેન આવી ગઈ હતી તો આપણે ટ્રેનની ટિકિટ લઈને બેસી ગયા. આપણે લાગી ગઈ ભૂખ તો આપણે કરી લઈએ નાસ્તો. આપણે લઈ લીધી વેફર એન્ડ કુરકુરે. જો અહીંયા ટ્રેનમાં ભગવાન રામનું ભજન કરે છે. તો ટ્રેનમાં તમને આવું પણ જોવા મળે ક્યાંક ક્યાંક. મિત્રો આપણે અહીંયાથી નીકળી ગયા રાજકોટથી એન્ડ પડધરી પહોંચ્યા. હવે અહીંયા થોડીક વાર ટ્રેન રોકાહે પછી નીકળશું પાછા. ટ્રેન નીકળી ગઈ એન્ડ હવે આપણે પડધરીથી ભાગ્યા. રસ્તામાં મસ્તનું એવું તળાવ અને એમાં ભેંસો નાતી હતી. ભેંસોને પાણી હોય એટલે કાંઈ ન જોઈએ, બસ પાણીમાં પડ્યું જ રે, નાયા જ કરે નાયા જ કરે. આપણે ગમે ત્યાં જઈએ પાણી તો આપણે જોવા મળે જ. યાર હું થઈ ગઈ હતી ટ્રેનમાં એકલી. મારે કે યાર વાતું કરવી, મારી જાડી હતી ને તો હું છાની મને બેઠી બેઠી યાદ કરતી હતી. આજનો નજારો બહુ મસ્ત હતો. આજનું વાતાવરણ ચોખ્ખું હતું અને બધીમાં મસ્તના વાદળા જોવા મળતા હતા. અને સરસની માંડવી આવી. અહીંયા આવી ગયું હતું બીજી ટ્રેનનું ક્રોસિંગ અને ફટ કરતી બીજી ટ્રેન નીકળી ગઈ. જો પાછું આવી ગયું તળાવ અને આ પવન ચક્કીઓ ફરે. તમે જુઓ ને તો પવન ચક્કી આ બાજુ બહુ જ જોવા મળે તમને અહીંયા. અને અહીંયા જોવા ચાલે છે ફૂલનું કામ. અહીંયા જો કચરાના મોટા મોટા ઢેગલા પડ્યા. જો અહીંયા ડમ્ફરની પાછળ એટલી ધૂળ ઉડે ને ભાઈ, કત્તાય ઝેર એટલી ધૂળ ઉડે. જંકશને અને હવે જઈએ છે રિક્ષા સ્ટેશન. અહીંયા તો ભાઈ બહુ મસ્ત લાગે છે. આપણે જઈએ છીએ રિક્ષામાં બેસીને, કેમ કે મામા પહોંચી શકે એમ નહીં અહીંયા સુધી લેવા. તો જઈએ. રસ્તે તમે જોવો ને તો જો આ મસ્ત મસ્ત કેવી ચોલી બધા વેચવાવાળા ફેર્યા. એટલી મસ્ત મસ્ત ચોલી વેચતા હતા ને, જો તો કેટલી સરસ છે યાર. મને તેમ થતું લઈ લઉં. અહીંયાથી આપણે પાછી કરીને કે રિક્ષા ચેન્જ અને રિક્ષામાં પાછળ લટકાઈ ગયા. જો મિત્ર એવું નથી કે રાજકોટ સિટી સારું છે, જામનગર બી સારું છે. बात तो सही है. આપણે અહીંયા ઉભી ગયા અને મામા લેવા આવ્યા.
હવે આપણે જઈએ છીએ ઘરે. જો મિત્રો અહીંયા નવરાત્રી થાય અને 2 તો એક્ટિવા રાખી. આપણે પહોંચી ગયા ઘરે ને આપણે મળી ગયા નાના નાના મીંદડા. જો આ એનું બચ્ચું છે નાનું નાનું. લે આ તો બીજું નહીં આવ્યું. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 આપણે મીંદડા મળી જાય પછી કઈ જોઈએ જ નહીં. કેવું બેઠો છો? એ બટુ આપણે પહોંચી હાથ પગ મોઢું ધોયું. હવે લૂસી નાખીએ. માસી બનાવે કઈક જમવાનું. જો તમને બતાવું. રસોઈ લઈને ને જો રોટલી વણવાનું ચાલુ થઈ ગઈ. અહીંયા બીજા બેન એક બનાવે છે. અહીંયા પાકે. આપણે બેઠા બેઠા મજા માણી. અને આ નવરી બજાર. યસ, અમને ઓલી મજા છે. આ મારા મામા અમે રાતે આવશું પાછા. અમિતભાઈ. સ્માઈલ આપો અમિતભાઈ. અમે આવડી મોટી સ્માઈલ દીધી. જો મિત્રો આપણે આવું આવીએ. હવે આપણે જઈ ઝાપટવા. અહીં બધા બેસી ગયા. આપણે કોઈ વાટ જોઈ નહીં. સૌ હવે ખાવાનું કરી દઈએ આપણે ચાલુ. બધાનો પ્રેમ ભાવ બહુ સારો ભાઈ. અમિત મામા ફરાળ બના કરે. તમે ખાઓ તમે ખાઓ. આ બધા કરી દીધું ખાવાનું ચાલુ. ઝાપટી લીધું. હવે હુઈ જાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ મહાદેવ, ટાટા બાય બાય.